નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઝવેરચંદ મેઘાણીની નવલકથા વસુંધરાના વહાલા દવલા પ્રકરણ 12 જોઈશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. નવીનતાને દ્વારે મદારીનું વિલક્ષણ કુટુંબ મંડળ જ્યારે ઉગમણા મુલક તરફ ઉપડતે પગલે મંચલ કાપતું હતું, ત્યારે ઇન્દ્રનગરના અનાથ આશ્રમમાં હજુ કોઈ શોર બકોર નહોતો ઉઠ્યો. નવો બાળક ઊંધી ખોપરીનો છે, એટલે આશ્રમમાં જ ક્યાંક આટા ફેરા મારતો હશે એમ સમજીને દિનચર્ચા ચાલુ હતી. અનાથાલયનું મકાન ઘણું આલિશાન હતું અને દિવસે દિવસે એની ભવ્યતા વિશાળતામાં ઉમેરો થયા જ કરતો, કેમ કે એ જીવતા બાળકોને ઉછેરવા કરતાં મરતા માણસોને અમર કરવાના જ ખપમાં વિશેષ લાગી પડ્યું હતું. એની જાહેર ખબરોમાં સૌથી વધુ મોટી અપીલ ₹500 આપીને તમારા નામ અમર કરોની હતી. શેઠ લીલાઘર લલ્લુભાઈના જે સદગત પત્ની પ્રેમબાઈના સ્મરણાર્થે ત્યાં ઓરડો જણાયો હતો. તેના પથ્થરોને બાપડાને જીભ નહોતી, નહીતર હસી હસીને એવું પેટ ફાટી પડત. શેર રઘા બધાના જે સ્વર્ગસ્થ બાળકની તકતી ત્યાં ચોંટાઈ હતી, તે બાળકની કુમળી વયે ક્ષોકનો પંથ પકડનાર એની સાવકી માં જ હતી. પેથાભાઈ પદ્મશ્રી બા ક્રિયા મંદિર. પેથાભાઈએ પોતાના બહેનની થાપણ ઓળવીને હસ્તગત કરેલા નાણાંમાંથી બંધાવ્યું હતું. એવી ઝડપી દત્તગતિ અને સસ્તી અમરતા આપનારા આ બહોળા સ્મારકો એક જટિલ અટવી રચીને ઊભા હતા. એમાં નવો છોકરો ક્યાંક ભૂલો પડ્યો હશે એમ લાગવાથી થોડા કલાક પછી એની શોધ ચાલી ને બીજા થોડા કલાકો પછી પોલીસ ખાતાને ખબર અપાઈ. પણ આનો સબબ શું? પોલીસ અમલદારો હંમેશા સબબ શબ્દથી જ વાત શરૂ કરે છે. બીજા કોઈ બાળકનું નહીં ને મજકૂર છોકરાનું અપહરણ કરવામાં આવે એનો સબબ શું? એ સબબની ચાવી પોલીસને આપોઆપ આવી પડી. તેજુની ગિરફ્તારીના 6 મહિના એ જ પ્રભાતે પૂરા થયા હતા. તેજુડી અનાથાલયને દરવાજે પોતાનો બાળ પાછો લેવા આવીને ખડી થઈ હતી. તારો બાળક ગુમ થયો છે એ જવાબ સાંભળીને તેજુ જ્યારે ત્યાં થંભી રહી, ત્યારે એની છાતી ન બેધાઈ. એણે ચીસ ન પાડી. સંસારની સાવરણીમાં વળાઈ જનાર કીડા મોકળા કશી અજાયબી અનુભવતા નથી એવા માનવીનું બાળક જેટલી આસાનીથી દવા વગર મરી જઈ શકે છે, તેટલી સરળતાથી ગુમ પણ થઈ શકે છે. એના આંસુને એની મૂળતા શોષી ગઈ. અનાથાલયના સંચાલક પાસેથી આખા જ ઇતિહાસના અકોડા મેળવી લઈને પોલીસે અનુમાન બાંધ્યું કે આમાં કાંઈક કાવતરું છે. તારા છોકરાના કોઈ ચહેરા નિશાન છે, અલીવાગ્રમ? અમલદારે તેજુડીને પૂછ્યું. મારે એને ગોતવો નથી. તારે એને ગોતવો નથી, પણ મનુષ્ય અપહરણનો ગુનો ઠર્યો એટલે અમારો તો ગોતવો જ પડશે ને. એના જમણા હાથે ત્રાજવા તોફીને મેં આકાર કાઢ્યો છે. શેનો આકાર? અડદના પૂતળાનો? ના, એક તળાવડીની પાડીએ ખીજડી છે. તને કોઈને માથે શક છે? પોલીસનો આ સવાલ ખજાનાની ચાવી રૂપ હોય છે. એ ચાવી બેઉ બાજુ ફરે છે, બેઉ બાજુથી તાળા ઉઘડે છે ને ખજાનાના પગમાં આવી વેરાય છે. ના, મને પ્રભુ કોઈના માથે શક ન કરાવે. તે પોતે તો લપને કાઢી નથી ને. છોકરી, હું શું કામ કાઢું? જ્યાં જવું હોય ત્યાં જવાય તો ખરું ને. તમારે વાઘરીને અને છોકરાને શા લેવા દેવા છે? હા, એ વાત સાચી છે, તેજુડીએ ટૂંકો જ જવાબ વાળ્યો. તને અમરચંદ શેઠને માથે કે પ્રતાપ શેઠને માથે વહેમ આવે છે. એણે તો કાસર નહીં કઢાવી નાખ્યું હોય ને.
એવું નહીં કહું, પ્રભુ દુવાય. પણ એટલું કહેવાથી પ્રભુના તારે માથે ચારે હાથ વરસે તોય નહીં. મને હવે જવા દ્યો. વાર છે વાર, હવે જવાની વાત છોડી દે. લુચ્ચી મારી બડી પહોંચેલી છે. છોકરી છોકરાને ભગાવીને હવે કહે છે, મને છોડો, હું આજ સવાર લગી જેલમાં હતી. સાપ, જેલને ક્યાં બાકોરા થોડા છે. તું મને ભણતણ ભણાવી જા, એટલો બધો હું બિન અનુભવી નથી. હું રાંડ, મને રાંડ શા સારું કહો છો? ત્યારે તને શું કુમારિકા તેજબા કહું કે શ્રીમતી પ્રતાપરાય કહું? સાબ, એમ હોય તો તમે ધોકા મારી લ્યો, પણ મને બદનામું ન આપો. તો કહું છું એમ કર. શું કહો છો? તેજુ કોઈ અકળ તૈયારીનો નિશ્ચય કરતી હતી. તો પીપળીના શેઠ ઉપર શક નોંધાવ. ના સાપ, ધરતી માતા દુવાય છે ને રાંડની સાવકારી ફાટી પડે છે ને રાંડ રાંડ ન કરો કહું છું. મને બીજી 100 ગાડીઓ કાઢી લ્યો, હું ના નહીં પાડું. મારે મારો છોકરો નથી જોતો. જ્યાં હશે ત્યાં એને પૃથ્વીનો ખોળો હશે. એ મરી ગયો હશે તો એ ધરતીની જોડમાં સૂતો હશે. પણ એ જડે તો એને એટલું કહેજો કે એના કાંઠાને માથે તળાવડી છે, તળાવડીને પાડે ખીજડી છે, તળાવડીને ખીજડીને ભૂલીશ માં. એ આપણને શણગારનારી ધરતી છે, એ તને જલમ દેનારી માટી છે. આથી વધુ મારે એની હારે કોઈ લેણ દેણ નથી. ને હું હવે જાઉં છું. તમે મને રોકશો નહીં. તમે રોકશો તો વળતે દી સવારે મારું મળદું જ રહેશે. અમને તો સાપ બીજાને ગાળા ફાંસો દેતાય આવડે છે, તેમ ફાંસી લટકી પડતાય આવડે છે. તમે નાહક ઊંડા પાણીમાં ઉતરવા રેવા દ્યો, જવા દ્યો પાપને. નાહક આપણને ખૂનમાં સંડોવશે કહીને પોલીસ અમલદારે એને રવાના કરી. તેજુ અનાથાશ્રમની બહાર નીકળી હતી ત્યારે એણે છોકરાને રમતા જોયા. છોકરામાંથી કોઈ ધીરે સાથે બોલ્યું, આ પેલો ભાગી ગયો ને, એની માં. ઓલ્યો કૂતરીને ધાવ્યો તો એની માં. એ 2 જણા લુલિયો ને ગુલાબડી હતા. એની પાસે તેજુ પળભર થંભી ગઈ. પૂછું કે ન પૂછું એવી થોડી વારની વિમાસણ પછી એણે હામ ભરવાની હામ ભીડી. એને સાહેબજી બાપુએ લાપોટો મારી હતી. એ સલામ નહોતો ભરતો. ડાક્તરખાનેથી આવ્યા પછી એ તો દાંત જ કાઢ્યા કરતો. સાહેબજી બાપુ અમારો રસોઈયો અને બીજા છોકરા મારે ફૂટે તો એના દાંતો તો બંધ જ ન પડી. એટલું કહીને પછી બેગના માર્યા લુલીઓને ગુલાબડી ત્યાંથી પલાયન કરી ગયા. જઈને તેજુ એક લીમડાની છાંયે બેસીને એણે ધરાઈને રોઈ લીધું. રોવાનો સમય એને ટૂંકો હતો. એને પોતાનું પરિયાણ કરવાનું હતું. સાથીઓ એની વાટ જોતા હશે. વંટળીઓ છૂટે તેવા વેગ પકડતા તેજુ ઇન્દ્રનગર શહેરની જેલ સામે ફરી પાછી આવી. ત્યાં એની સાથે છૂટેલ વાઘરીઓ તો નહોતા, પણ એને લેવા આવેલા વાઘરીનો બેઠા બેઠા ધૂળમાં લીટા કરતા હતા. હવે મને કહો, શું કહેતા હતા તમે? એમ પૂછતી તેજુના મોં પર કોઈ નવા નિશ્ચયની ગાંઠ હતી. છોકરાને જોઈ આવી ઠેકાણા સર છે ને? હા, હવે આપણી વાત કરો. તું બાય પાછી સુગાડવી થઈશ નહીં ને? તો પ્રથમ મેલડીના સોંગ લ્યો. આપણે 4 જણા આપણી રચનાની જો કોઈ ચાડી કરે તો એને માતા જીવતું ભરખી 100 સોગંદ ખાતા. તે પછી એક બુઢા વાઘરીએ વાત કાઢી. તને હવે પીપળીમાં જાણે કે કોઈ સંઘર્ષે નહીં ભાઈ, તારું તો મોત જ છે બાપા. કેમ કે પ્રતાપ શેઠને ઘેર જાજે વર્ષે દીકરો આવ્યો છે. હવે તું ત્યાં ગઈને તો જો. એ છોકરાના આંખ્ય માથુંએ દુખ્યા તો ફરીને તારી રામકા
ની રહી જવાની. તેજુ મૂંગી રહી. એના મૂંગા મોં ઉપર ઘડીવાર આંખો મીચાયેલી રહી. એ પ્રાર્થના કરતી હતી કે સર્પાતી હતી. કોણ જાણે પ્રાર્થના અને શાપની વિધિ વચ્ચે ઝાઝો ફેર નથી પડતો, પણ એની આંખો મીચાઈ ત્યારે બે વાઘરીઓ શણકારા કરતા શાંત રહ્યા. પછી બુઢાએ આગળ વાત ચલાવી. અમારે તો બાઈ તને ઠેકાણે પાડવી છે. તો જો કાંક જાત્રા બાત્રા તીરથ સ્નાન કરી આવ્યો તો પછી અમે તને અમારી નાતમાં ભેળવી લઈએ. તારા માથે મોટું પાપ છે. આગળ જેમ હતું તેમ ઠીક હતું, પણ અમારે ને તારે જન્મારો કાઢવો આ ઉચ્ચ વરણહારે એના ધારા ધોરણમાં તો આપણે રહેવું જુએ ને. એટલું મારું ધ્યાન એમ પોકે છે કે એકવાર તારે તીરથ નાઈ આવવું. વાણિયા બામણ નાય છે ને એ કાંઈ અક્રમ નથી કરતા એમ થોડું છે ને, પણ પાછા દેયના મેલ ધોવા પણ ઈવડા એ પૂકી જાય છે ને. આપણને એને પગલે ચાલીએ તો સારા લાગે. આપણને મનખા અવતાર છે, એના જેવા નહીં થાય. ત્યાં લગણ એના ભેળા રહી પણ કેમ શકાશે? એટલે તારે માથે કલંક છે એ તું એકવાર ધોઈ આવ બાય, તો પછી તને ન્યાતમાં ભેળવી લઈએ. પણ મારે જવું સી રીતે? હા, એ હું તને કહું છું બાય, કહું છું. એનો બંદોબસ્ત કર્યા વિના તને હું કહેવા નથી બેઠું. તું ગઈને ત્યારે જ એક ધર્મી જીવ અહીં આવેલું. તને એણે દીઠેલી. એમણે એને પૂછ્યું કે ભાઈ, કોઈને પાપ પ્રાયશ્ચિત કરવા હોય તો હું કરાવવા રાજી છું. અમે જઈને કહ્યું કે આ અમારી બાઈ છે, એને એક તો જેલ જવાનું પાપ લાગ્યું. એ તો ઠીક, અમારે એ વાતનું કાંઈ નહીં, પણ બીજું મોટું પાપ થતાં થઈ ગયું છે એનાથી. તો એ બચાડા ધર્મી જીવે કહ્યું કે એવું હોય તો અમે ધણિયાણી આજ રાતે જ ડાકોરજી જઈએ છીએ. અમારે નથી છોકરું, નથી છેયું. અમારે તો એક બાઈ માણસ બેડું હશે તો શેઠે આવશે ને અમારે પ્રભુની પુણ્યાય છે. પછી રૂપ રડી ભાગ્યે જો એવી જુવાન બાઈનો અવતાર ઉજળો થતો હોય તો ઠાકર લેખે. માટે એને મારે ઘેર આજ રાતે ને રાતે લાવજો. દીએ તો એણે લાવવાની ના પાડી છે, કેમ કે એને જાત્રાએ ઉપડવું છે એટલે ઓછાવ હાલી રહ્યો છે. વાસ્તે રાતે એને આપણે હવેલીના નાકા આગળ એનું ઘર છે ત્યાં મળવાનું છે. તેજુને આ સમાચારે ખાતરી કરાવી કે પૃથ્વીને માથે પ્રભુ જેવડો ધણી છે. તીરથ નહાયાનું પુણ્ય લાખો નર નારીઓ લેતા હતા. અને બાપની સાથે તેજુ એકવાર જૂનાગઢ શહેરના દામાકુંડને કાંઠે નીકળી હતી, પણ એ પાણીમાં સ્નાન કરવાના પૈસા બેસતા હતા. એ પૈસા બાપની પાસે નહોતા. રાતે ચોરી છુપી નાહવા જતા ગોરનું ટોળું ડંગોરા લઈને નીકળ્યું હતું. આજે તો છેક દૂર ગુજરાતના તીરથ ડાકોરજીના ચરણે પહોંચવાનો અણધાર્યો સમૂહ મળ્યો. આ તો સુકન માન્યું. પોતે દુનિયા એટલી ઓછી દીઠી હતી કે કલ્પના અને અનુમાનો ગતિ કરી શક્યા નહીં. પોતે કોઈ બીજી જ નવીનતાના દ્વાર પર ઊભી હતી. દ્વાર ઉઘડું થતું હતું અને એ ધીરે ધીરે જ પોતાની રહસ્ય સુશીલનો ઉઘાડ કરી. એમાં પણ ઉત્કંઠાનો રહસ્ય મોહિનીનો આનંદ હતો. રાત પડી ત્યારે ચારે જણા પેલા અગમ્ય ધર્મીને મળવાના સંકેત સ્થાને દાખલ થયા. આ પંડ્યે જે કહીને બુઢા વાઘરીએ હિંડોળે બેઠેલો આધેડ આદમી બતાવ્યો. એણે શરીર પર વેશવો પહેરી તેવી કસોવાળી લાંબી પાસાબંડી પહેરી હતી. એના પહોળા ઊંચા કપાળમાં અંગ્રેજી યુ માર્કનું લાલચોળ તિલક હતું. એના બેઠકના ઓરડામાં ચારે દિવાલે અનેક દેવતીર્થોની દેવમૂર્તિઓની છબીઓ લટકતી હતી. તેજુને યાદ આવ્યું, આ માણસને આજે પ્રભાતે જેલના દરવાજા નજીક ઊભેલો હોય હતો. છૂટેલા કેદીઓને ખાસ કરીને ઓળખતો ને. એ પરોપકાર ભાવે પૂછતો હતો, તમારે ક્યાં જવું છે? તમારે કોઈ પૈસા ટકાની મદદ જોવે છે? તમે રજડી પડો એમ તો નથી ને? ના, તમારે આશ્રયસ્થાન જોતું હોય તો મૂંઝાશો નહીં. હરિનો ટહેલવો તમારી સામે હાજર છે.
તે વખતે તેણે ઊંધી વાળેલ પાલીના આકારની રેશમી પાઘડી માથા પર માંડી હતી ને અંગરખો પહેર્યો હતો. એની મુખ મુદ્રા ભવ્ય હતી. તેજુની મનોવાણીમાં કહીએ તો એમ કહી શકાય કે ઓહો, તાલકો કેવા ગજારા મારે છે. બેસો બેસો ભાઈઓ, બેસો. બેસ બેટા, ગભરાઈશ નહીં, તું મારી દીકરી બરોબર છે. જાજમનો છેડો જરા અળગો કરીને ભૂટા વાઘરીએ સૌને જમીન પર બેસાડ્યા. આ પોતે જ કે તિલકધારી અને તેજસ્વી તાલકાવાળા પુરુષે તેજબાના પોતાની બે આંખોના ચીપિયામાં ઝવેરી જેમ હીરાને નિહવડા ઉપડે તેમ ઉપાડી તેજુ નીચું મોં નાખી ગઈ. વાહ, તિલકધારીએ અહોભાવ ઉચ્ચાર્યા. દીકરી કેટલી લજ્જાળુ છે ને. આમાં કોઈ ન્યાય જોવાની નથી, જોવાની ફક્ત લજ્જા. કૃષ્ણ ગોપાળે ગીતામાં પણ એ જ રહસ્ય રચ્યું છે. ભગવતો એ જ વાતે કરી ભરેલા છે. વાઘરીઓ આમાંનું કશું સમજતા નહોતા, તેથી તેમનો અહોભાવ આ શાસ્ત્રજ્ઞ પ્રત્યે વધતો ને વધતો જ ગયું. તારું નામ શું બાળકી? તેજબા. તેજુએ નખ ખોતરતા ધીરેથી કહ્યું. સરસ નામ, પણ ભગવત ઈચ્છા એવી છે કે હું તો તને હવેથી ચંપા કહીને બોલાવીશ. અમારી ગગીનું નામ પણ ચંપા જ હતું. બોલ બેટા, તું ચંપા બનવા તૈયાર છો ને? તું અધમ ધર્મમાં અવતરી છો એ વિચાર માત્ર ત્યજી દે. તારું ખોડિયું ઉદ્ધાર પામી શકે છે. ઈશ્વર પોતે જ અધમો દ્વારા કહેવાય છે ને. હું તો બેઠો ઈશ્વરની ટહેલ કરું છું. આપણા અધમ વણોને ખ્રિસ્તીઓ મુસલમાનો વટલાવી લઈ જાય છે. આમાંથી બચાવની આ વાત છે. એમાં કાંઈ શરમાવા જેવું નથી. એમાં કોઈ પાપ નથી. કેમ બેટા ચંપા? ને તેજુએ તરત જ ઊંચે જોયું એટલે તિલકધારીએ હસીને કહ્યું, ધન્યા છે. નામનો પડતો તો તેને મનમાં બેસી પણ ગયો. એટલું કહીને પછી એણે અંદરથી એક બાઈને બોલાવ્યા. અરે ચંપાની બા, આ આવી. કહેતી એક આઢેડ બાઈ અંદરના બાર પાસે દેખાઈ. એના ઉપર પણ ભક્તાણીનો વેશ હતા. ગળામાં માળા હતી. આંખો ઉપર ચંદનની આડ હતી. એના એક હાથમાં માળા પણ હતી. લ્યો, આ આપણી ચંપલી પાછી આવી. એમ કહેતા એ તિલકધારીએ કંઠ ગદગદ કરી નાખ્યો. એ જ મોં, એ જ અણસાર. સ્ત્રીએ નીરખીને જોયું. એને ઘરમાં લઈ જઈને કાંઈક કપડાં તો રીતસરના પહેરાવો. બાપડીને માથે વિપત્તિઓના ઝાડ ઉગી નીકળ્યા છે. તેજુને અંદર લઈ જવામાં આવી. થોડી વારે એ જ્યારે બહાર આવી ત્યારે એનો પોશાક સુરક્ષિત વાણિયાર છોકરીને ટક્કર લગાવે તેવો હતો. એના વાળનો સેથો મધ્ય ભાગમાંથી ખસીને એક બાજુ ખેંચાયો હતો. એના હાથમાં બંગડીઓ હતી. કાનમાં એરિંગ હતા. પગે ઘુવરિયાળા છંડા હતા. કેવી ડાહી દીકરી લાગે છે. તિલકધારી જોઈ રહ્યા. હવે અમારો બગડ્યો અવતાર સુધરી ગયો. આ ઘરને આ સમૃદ્ધિ અમને કાળ જેવા લાગતા હતા. ખાવા દાતા હતા. આજ અમારા ખોડિયામાં જીવ આવ્યો. એને ડાકોરજીની છબી પાસે પગે લગાડી તિલકધારીએ શેઠાણીને કહ્યું, જાવ લગાડો. તેજુને ફરી વાર અંદર લઈ જવામાં આવી ત્યારે તિલકધારીએ કહ્યું, હવે તમારે ચાલ્યા જવાનું છે. અમારો મહેતાણું. બુઢા વાઘરીએ ઉઘરાણી કરી. હા, આ લ્યો. ઉધારની વાત નહીં. તેજુ પાછી આવી ત્યારે વાઘરી બોલ્યો, ઠીક બોન, અમે હવે રજા લઈએ છીએ. ભલે, કહી તેજુ એમને બહાર સુધી વળાવવા ગઈ. ત્યાં જ એણે કહ્યું, કાકા જરી ઊભા રહેશો? કેમ ડરીશ માં? તું ઠેકાણે પડી છો? તેજુએ
પોતાને છેડેથી એક પાલવી કાઢી. આ શેઠના છોકરાના હાથમાં મારા વતી દઈ આવશો. એમ બોલતા બોલતા એ મોં ફેરવી ગઈ. નવી સાડીનો છેડો એની આંખો લૂછી રહ્યો હતો. સાડીમાંથી મીઠી ખુશ્બુ આવતી હતી. લાવ્યો બોન લાવ્યો, એમાં શું, અમે કાંઈ ઘસાઈ જઈએ છીએ, આલી આવશું. કે જોને કે એની માદ વડી કરીને ગગાની ડોકમાં નાખે કે શું. વાઘરીએ છૂપા મિચકારા માર્યા ને બીજું, હા, મારે કુબે ચકલિયાના પાણીને ટીબે ટીંગાય છે ને એમાં રોજ પાણી રેડતા રહેશો. ચકલિયા રોજ એ એંધાણીએ ત્યાં આવીને તરસ્યા પાસા જાતા હશે. કરશું એમ કરશું. ને બીજી વાત કહું, કહી દે ને ભાઈ, હૈયામાં પાણા ભરી રાખીશ માં હવે. કોક દીએ તેજુ બોલી શકતી નહોતી. છોકરો ક્યાંય જડે તો મને ખબર બીટશો. અરે ભાઈ, હવે તું ગઈ ગુજરી સંવાર માને રોમાં રૂડી જાત્રા કરવાનું ટાણું મળ્યું છે. કાયાનું કલ્યાણ કરી આવશે. તારો છોકરો આવશે તો અમે એને કૂબો ઉઘાડી દેજો ને ચકલિયાની ટીબનું એંધણ ન ભૂલે એટલું કહેજો. કે શું પણ હવે તું વાતો પાત મૂકી દે. ના, એ તો મને મારો રોધો શાક પૂરે છે કે મેં ચકલિયાને પાણી નીળ્યું છે એટલે છોકરો જ્યાં હશે ત્યાં સુખમાં પડ્યો હશે. ને બીજું, મેં મુઈએ એનું કાંઈ નામ જ નહોતું પાડ્યું. તે હવે એને લોક કયે નામે ઓળખતા હશે. બાપડો નામ વગરનો ગયો. બાય, મને કઠણ કર ને હવે એ જૂના જન્મારાને તારે શું. તું તારે જાત્રાએ જઈ આવને. નવો અવતાર મળ્યો છે એને ઉજળો રાખને. એટલું કહીને આ છોકરીના માત્ર વિલાપનો ત્રાસ ન સહી શકનારા વાઘરીઓ ચાલ્યા ગયા. ટાઢે પાણીએ ખસ ગઈ. વાઘરી ડોસાએ આ વાક્ય બોલતા બોલતા પોતાની કમરે ચડાવેલ ₹25 સંભાળ્યા. ક્યાં ગયા ભગવતી? એ તિલકધારીએ ઘરની અંદરથી બાઈને બોલાવ્યા. આ રહી સ્ત્રી આજ્ઞા છે ભગત. ભરાવદાર સ્ત્રી શરીર પાછું દ્વારમાં દેખાયું. જાણે કે આપણે આજ રાતના 3 વાગ્યાની ટ્રેન લેવી છે, માટે દીકરી ચંપીને એટલી વાર નિંદર કરાવો. હું જ એને જાત્રાની બાકીની સામગ્રી લઈ આવું છું. જી ભલે ભગત. બાઈએ હાથ જોડીને વિનયશીલ જવાબ વાળ્યો. પુરુષે ગામમાં જઈ તાર ઓફિસની બારી પર તાર લખીને આપ્યો. તાર ડાકોના એક સંબંધી જન પર રવાના થયો. તારમાં ખબર હતા આવીએ છીએ, પાર્ટીને તૈયાર રાખો. પુરુષ ઘેર પાછો આવ્યો ત્યારે તેજુભાઈ ઘાટી નિંદરના નસકોરા બોલાતી હતી. યાદ ન આવી શકે એટલા મહિનાની નિંદર એકઠી થઈને એના અંતર ઉપર કટક ચલાવ્યું હતું. એ નિંદરમાં સ્વપ્નના પણ નહોતા સતાવતા. એને આસ્થા હતી કે ચકલાની ટીપમાં મેં પાણી રેડ્યું છે. મારો છોકરો જ્યાં હશે ત્યાં સુખી હશે ને હું ડાકોરજી જઈને એક જ યાચના કરી લઈશ, મારા છોકરાને પુનો વાસો માં. તેમ છતાંય હે પ્રભુ, એની આવરદાની દોરી જ તમારી ઝૂંપડે ટૂંકી હોય તો મારે કાંઈ તમારી જોડે કજિયો કરવો નથી. એને ધરતીમાં 3 હાથની જગ્યા તો કાઢી આપશો ને. એને માથે સમી માટી ઓટાડજો. બીજું તો કાંઈ નહીં, પણ એના દેહને સમડીઓ ઠોલે નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.